નવા ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાને ટિકિટ મળી. મૂડીમાંથી ટિકિટ મળતા રાજુ કરપડાના સમર્થકોમાં ખુશીનો માહોલ. આજે ઠાકોર અને કોળી સમાજના આગેવાનોને સાથે રાખીને ઉમેદવારી નોંધાવશે. જનતાનો પૂરતો સહયોગ મળવાની રાજુ કરપડાને આશા. ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી 2 સીટ પરથી મને ઉમેદવાર જાહેર કરી અને ખેડૂતો, ગરીબો, વંચિતો, જે ખેડૂતો માટેની હું લડાઈ લડતો, એમાં ખરેખર મેદાનમાં ઉતારીને ખેડૂતોના અવાજને વધારે બુલંદ બનાવી શકાય, લોકોની વધારે સેવા કરી શકાય, એ આશયથી જ્યારે ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ખાસ કરીને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ, મહામંત્રી, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ સહિત તમામ મહાનુભાવોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને ખાતરી પણ આપું છું કે ખૂબ મજબૂતાઈથી સારી એવી લીડ સાથે સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી 2 સીટ સહિત સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે.